નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો યુનિટ 9 જેનું નામ છે ટેકનો ટૂર, તેના ભાગ 1ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 9 ભાગ 1. સૌપ્રથમ આપણને એક પોયમ આપવામાં આવેલી છે, તો ચાલો આપણે તેનું ભાષાંતર કરીએ અને પોયમને સમજીએ. ટેકનોલોજીઝ ટચ અ વર્લ્ડ અપાર્ટ, એટલે કે તંત્ર વિજ્ઞાન, ટેકનોલોજી એટલે તંત્ર વિજ્ઞાન આપણા જીવનમાં પ્રભાવ વેગળો જ છે. બીજી લીટી, કનેક્ટ અસ ઓલ વિથ અ જેન્ટલ સ્ટાર્ટ, એટલે કે એક સૌમ્ય પ્રારંભ સાથે તે આપણને સૌને જોડે છે. Information flows like a river wide, knowledge and progress side by side, એટલે કે એક વિશાળ નદીની જેમ માહિતી વહે છે, જેમાં જ્ઞાન અને પ્રગતિ એક સાથે છે. With every click a door opens wide to new discoveries and world inside, એટલે કે દરેક ક્લિક સાથે એક વિશાળ દ્વાર ખુલે છે, જેમાં પ્રવેશતા જ નવી શોધ અને એક નવું વિશ્વ છે. કમ્યુનિકેશન્સ એઝ અ બ્રિજ સો ફાઇન, ગ્લોબલ કનેક્શન્સ ઓલ ધ ટાઈમ. કમ્યુનિકેશન એટલે પ્રત્યાયન, સરળ પ્રત્યાયન એક સરસ સેતુ છે, જેને લીધે નિરંતર વૈશ્વિક જોડાણ રહે છે. ગ્લોબલ કનેક્શન એટલે વૈશ્વિક જોડાણ. ઇનોવેશન સ્પાર્ક અ ફાયર સો બ્રાઇટ, સોલ્વ્સ પ્રોબ્લેમ્સ એન્ડ મેક્સ લાઈફ લાઇટ. નવતર પ્રયોગની ચિનગારી એક એવો શાનદાર જુસ્સો છે કે જે સમસ્યાનું સમાધાન કરીને જીવન સરળ બનાવે છે. હેલ્થ એન્ડ એજ્યુકેશન અ બેટર વે, ટેકનોલોજીઝ ગિફ્ટ એવરી સિંગલ ડે, એટલે કે બહેતર સ્વાસ્થ્ય અને શિક્ષા માટે દરેક દિવસ તંત્ર વિજ્ઞાનની દેન છે. સો લેટ્સ એમ્બ્રેસ ધીસ ડિજિટલ એજ એન્ડ હાર્નેસ ઇટ્સ પાવર ફોર અ બ્રાઇટર સ્ટેજ. તો ચાલો આ ડિજિટલ યુગને અપનાવીએ અને વધુ ઉજ્જવળ તબક્કા પર પહોંચવા માટે તેની શક્તિનો ઉપયોગ કરીએ. તો આવી રીતે એક ટેકનોલોજીની અંદર જે સાધન સામગ્રી છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેની સરળ સમજૂતી આપતી પોયમ છે તે આપણને જોવા મળે છે. ચાલો હવે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. ત્યાર પછી ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ વિથ ફોલોઈંગ સાઉન્ડ. તો પહેલામાં આવશે પ્રોગ્રેસ, બીજામાં ગ પરથી ગ્લોબલ, ત્રીજામાં બ પરથી બેટર અને ચોથામાં સ પરથી સાઇડ અને સ્પાર્ક. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી શિવાંશીઝ ન્યૂ ફ્રેન્ડ. તો ચાલો શિવાંશીની નવી મિત્ર એની વાત જોઈએ. તો શિવાંશી વોઝ
ટ્રાવેલિંગ વિથ હર પેરેન્ટ્સ બાય ટ્રેન. શિવાંશી તેના માતા પિતા સાથે ગાડીમાં પ્રવાસ કરી રહી હતી. ટ્રાવેલિંગ એટલે પ્રવાસ. શી વોઝ જસ્ટ 6 years old, એટલે કે તે માત્ર 6 વર્ષની છે. શી હેડ અ ટોય ટ્રેન વિથ હર, તેની પાસે એક રમકડાની ગાડી હતી. હર ફાધર હેડ ગિફ્ટેડ ઇટ ઓન હર બર્થડે, તેના પિતાએ તેને જન્મદિવસ પર આ ભેટ આપી હતી. ઇટ વોઝ એન એન્ટિક ટોય, તે એક પ્રાચીન રમકડું હતું. એકચ્યુઅલી ઇટ વોઝ અ મોડેલ ઓફ અ રિયલ ટ્રેન, હકીકતમાં તે એક સાચી ટ્રેનની પ્રતિકૃતિ હતી. શી લવ્ડ ઇટ, તેને તે ખૂબ જ ગમતી હતી. ઇટ લુક્ડ લાઇક અ રિયલ ટ્રેન, તે સાચી ટ્રેન જેવી જ લાગતી હતી. લેટર હર પેરેન્ટ્સ ફેલ અસ્લીપ બટ શી કેપ્ટ પ્લેઇંગ વિથ ઇટ. થોડા સમય બાદ તેના માતા પિતા ઊંઘી ગયા, પણ તે તેનાથી રમતી હતી. શી વોઝ સ્લીપી એન્ડ બાય મિસ્ટેક બ્રોક ધેટ ટોય, તેને ઊંઘ આવતી હતી અને તેનાથી ભૂલથી તે રમકડું તૂટી ગયું. શી વોઝ અબાઉટ ટુ ક્રાય બટ લો એન્ડ behold, the toy repairs itself. શિવાની ગોટ સ્કેરેડ, તે રડવા લાગે તે પહેલાં તો આશ્ચર્યજનક વાત બની, રમકડું પોતાની જાતે સમૂહ થઈ ગયું અને શિવાંશી સ્કેરેડ એટલે કે ડરી ગઈ. સડનલી ધ ટોય સ્પોક અપ, આઈ એમ નોટ અ ટોય. અચાનક જ રમકડું બોલી ઉઠ્યું કે હું રમકડું નથી. એકચ્યુઅલી આઈ એમ ધ ફર્સ્ટ મોડેલ ઓફ ધ ટ્રેન, ખરેખર તો હું ટ્રેનની પહેલી પ્રતિકૃતિ છું. આઈ વોઝ ક્રિએટેડ મેની યર્સ અગો, ઘણા વર્ષો પૂર્વે મારી રચના થઈ હતી. નાવ શિવાંશી એન્જોયડ ધ કન્વર્ઝેશન. હવે શિવાંશીને વાતચીતની મજા આવી. શી સેડ વાવ ધેટ ઇન્ટરેસ્ટિંગ, તેણે કહ્યું અરે વાહ તે તો રસપ્રદ છે. આઈ એમ શિવાંશી, હું શિવાંશી છું. નાવ ઇટ્સ યોર ટર્ન, ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, હવે તારો વારો, તારો પરિચય આપ. ધ ટ્રેન રિપ્લાઇડ ઓકે લેટ મે ટેલ યુ અબાઉટ માય જર્ની ફ્રોમ 1853 ઇન ઇન્ડિયા. ટ્રેને જવાબ આપ્યો કે સારું, હું 1853થી ભારતમાં મારા પ્રવાસ વિશે તને કહું. શિવાંશી ઓહ માય ગોડ, સો યુ આર મોર ધેન 171 years old. હે ભગવાન, એટલે કે તું 171 વર્ષથી પણ વધારે વર્ષની છે. ટ્રેન યસ આઈ એમ. શિવાંશી હાઉ ડીડ યોર જર્ની સ્ટાર્ટ ઇન 1853. 1853માં તારો પ્રવાસ કઈ રીતે શરૂ થયો? તો ચાલો જોઈએ ટ્રેન શું ઉત્તર આપે છે. ટ્રેન ફર્સ્ટ આઈ સ્ટાર્ટેડ એઝ પેસેન્જર ટ્રેન બિટવીન બોમ્બે એન્ડ થાને ઓન 16th April 1853. મારી શરૂઆત 16 એપ્રિલ 1853માં બોમ્બે અને થાણે વચ્ચે એક પ્રવાસી ગાડી તરીકે થઈ હતી. આઈ હેડ અ સ્ટીમ એન્જિન, મારે વરાળ એન્જિન હતું. આઈ લુકડ ન્યૂ એન્ડ અટ્રેક્ટિવ, હું નવી અને આકર્ષક દેખાતી હતી. એવરીબડી લાઇક મી, હું સૌને ગમતી હતી. શિવાંશી ધેન વાય ડુ યુ લુક સો ડિફરન્ટ નાવ. તો પછી હવે તું કેમ આટલી અલગ દેખાય છે? ડિફરન્ટ એટલે અલગ. ટ્રેન ઓફકોર્સ આઈ લુક ડિફરન્ટ નાવ. ડીડ યુ લુક ધ સેમ લાસ્ટ યર. અરે હું અલગ દેખાઉં છું, શું તું ગયા વર્ષે આવી જ દેખાતી હતી?
શિવાંશી, નો, લાસ્ટ યર આઈ વોઝ ઇન બાલવાટિકા, આઈ એમ બિગર નાઉ. ના, ગયા વર્ષે હું બાલવાટિકામાં હતી અને હવે હું મોટી છું. ટ્રેન, ધેટ્સ ધ પોઈન્ટ. બરાબર છે. આઈ ઓલ્સો ચેન્જ એઝ ધ ટાઈમ પાસીસ. સમય જતાં હું પણ બદલાય. શિવાંશી, એક્સાઇટિંગ, કેન યુ ટેલ મી મોર. રોમાંચક, શું તું મને વધારે માહિતી આપી શકે? તો ચાલો ટ્રેન શું વધારે માહિતી આપે છે તે જોઈએ. ટ્રેન, શ્યોર, ધેર આર મેની થિંગ્સ ટુ નો અબાઉટ મી, યુ વિલ બી સરપ્રાઇઝડ ટુ હિયર. ચોક્કસ, મારા વિશે ઘણું બધું જાણવા જેવું છે, તને જાણીને આશ્ચર્ય થશે. શિવાંશી, ઇન્ટરેસ્ટિંગ, પ્લીઝ ટેલ મી. રસપ્રદ, મહેરબાની કરીને મને કહે. ત્યાર પછી ટ્રેન માહિતી આપે છે કે યુ નો ધ ફર્સ્ટ એર કન્ડિશનર્ડ ટ્રેન રન બિટવીન હૌરા એન્ડ ન્યૂ દિલ્હી. તને ખબર છે સૌથી પહેલી એર કન્ડિશનર એટલે વાતાનુકૂલિત ગાડી હાવડા અને નવી દિલ્હી વચ્ચે દોડી હતી. શિવાંશી, ગ્રેટ, વોટ અબાઉટ ધ રાજધાની એક્સપ્રેસ? વી ટ્રાવેલેડ બાય રાજધાની લાસ્ટ મંથ. ગ્રેટ, સરસ. રાજધાની એક્સપ્રેસનું શું છે? અમે ગયા મહિને રાજધાનીમાં પ્રવાસ કર્યો હતો. તો ચાલો જોઈએ રાજધાની એક્સપ્રેસની અંદર શું હોય છે. તો લેટ મે થિંક. ઓફકોર્સ ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ વોઝ ફ્લેગ્ડ ઓફ ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ હાવડા ઇન માર્ચ 1969. મને વિચારવા દે. હા, પહેલી રાજધાની એક્સપ્રેસ માર્ચ 1969માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. ઇટ કનેક્ટેડ દિલ્હી ટુ મેજર સિટીઝ. તે દિલ્હીને મુખ્ય શહેરો સાથે જોડતી હતી. ઇટ ઓલ્સો રિડ્યુસ ધ ટ્રાવેલ ટાઈમ ઓફ મેની પેસેન્જર્સ. તે ઘણા પ્રવાસીઓનો પ્રવાસનો સમય પણ ઘટાડ્યો. શિવાંશી, ધેટ્સ અમેઝિંગ, વોટ અબાઉટ અધર ટ્રેન્સ? આશ્ચર્યજનક છે, બીજી ગાડીઓ વિશે શું છે? ટ્રેન, ઓકે, ઇન 1988 ધ ફર્સ્ટ શતાબ્દી એક્સપ્રેસ સ્ટાર્ટેડ ન્યૂ દિલ્હી એન્ડ ઝાંસી. સારું, 1988માં પહેલી શતાબ્દી એક્સપ્રેસ નવી દિલ્હી અને ઝાંસી વચ્ચે શરૂ કરવામાં આવી. ઇટ વોઝ અ ગેમ ચેન્જર. તે એક મોટું પરિવર્તન હતું. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટ્રેન. તે ભારતની ઝડપી ગાડી હતી. શિવાંશી, એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન? અને આ ગાડી વિશે શું છે? યુ મીન વંદે ભારત? તારો મતલબ છે વંદે ભારત? તું વંદે ભારતની વાત કરે છે? શિવાંશી, યસ, વંદે ભારત. ટ્રેન, માય વંદે ભારત વર્ઝન વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2019. ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા. મારી વંદે ભારત આવૃત્તિ 2019માં શરૂ કરવામાં આવી. આ ભારતની સૌથી ઝડપી ગાડી છે. શિવાંશી, વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન? બધી ગાડીઓ સ્વચ્છ શા માટે નથી હોતી? તો ચાલો જોઈએ ટ્રેન તેનો શું જવાબ આપે છે. ધ ટ્રેન, મેની વર્કર્સ ક્લીન ધેમ બટ ઓલ ધ પેસેન્જર્સ ડોન્ટ ફોલો રૂલ્સ. ઘણા કર્મચારીઓ તેમને સ્વચ્છ કરે છે પણ બધા જ પ્રવાસીઓ નિયમોનું પાલન કરતા નથી. ધે ડોન્ટ યુઝ ડસ્ટબિન એન્ડ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. તેઓ કચરા પેટીનો ઉપયોગ કરતા નથી અને કચરો ગમે ત્યાં ફેંકી દે છે. આઈ ડોન્ટ લાઇક ઇટ. મને તે ગમતું નથી. શિવાંશી, ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. ઉદાસ ન થા પ્રિય મિત્ર, હું તેમને કચરા પેટીઓનો ઉપયોગ કરવા કહીશ. ધ ટ્રેન, સ્માઇલિંગ, સો નાઇસ ઓફ યુ. તારો આભાર. શિવાંશી, યુ આર વેલકમ માય ફ્રેન્ડ. સી માય મધર ઇઝ અવેક નાઉ.
લેટ મે ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ્સ. તેમાં શું મિત્ર, જો મારી મમ્મી હવે જાગે છે, હું મારા માતા પિતા સાથે તારી ઓળખાણ કરાવું. ધ ટ્રેન, નો નો, આઈ વિલ ટોક ટુ યુ ઓનલી, નોટ એનીવન એલ્સ, ઓનલી યુ કેન નો ધેટ આઈ ટોક. અરે ના ના, હું માત્ર તારી સાથે જ વાત કરીશ, બીજા કોઈ સાથે નહીં, માત્ર તને જ ખબર છે કે હું બોલી શકું છું. શિવાંશી, વાય સો? આવું શા માટે? ટ્રેન, યુ આર અ વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નાવ. તું મારા માટે ખાસ છો અને હવે તો મારી સૌથી સારી મિત્ર પણ. શિવાંશી, યસ ધેટ્સ ટ્રુ, માય પાપા ઓલ્સો સેઝ સો, આઈ એમ સ્પેશિયલ. હા, તે સાચું છે, મારા પપ્પા પણ તેવું જ કહે છે કે હું ખાસ છું. ધ ટ્રેન, યસ યુ આર, હા તું ખાસ છે. તો આવી રીતે શિવાંશી અને ટ્રેન વચ્ચેનો સંવાદ છે તે આપણે જોયો અને તેમાં ટ્રેનના શરૂઆતથી લઈ શોધથી લઈ ઘણી બધી વિગતો છે તે આપણને આપવામાં આવી છે. ચાલો હવે આગળ જોઈએ. રાઇટ હુ સ્પીક્સ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. આ વાક્યો કોણ બોલે છે તે લખો. તો પહેલું, ધેટ્સ ધ પોઈન્ટ, આઈ ઓલ્સો ચેન્જ એઝ ધ ટાઈમ પાસીસ. તો ટ્રેન. બીજું, ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન્સ. તો તે શિવાંશી બોલે છે. ત્રીજું, યસ વંદે ભારત. તે પણ શિવાંશી બોલે છે. ચોથું, વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન. તે પણ શિવાંશી બોલે છે. અને પાંચમું, યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ. તો તે ટ્રેન બોલે છે. ત્યાર પછી, ઇમેજિન એન્ડ રાઇટ અ ડાયલોગ બિટવીન યુ એન્ડ ધ ટ્રેન, ઇનેક્ટ ઇટ. તમારા અને ટ્રેન વચ્ચે જે સંવાદ થાય તે સંવાદને આપણે લખવાનો છે. તો ચાલો આપણે કાલ્પનિક સંવાદ બનાવીએ. યુ, ટેલ મી મોર અબાઉટ ધ વંદે ભારત. ટ્રેન, વંદે ભારત ઇઝ અ સેમી હાઈ સ્પીડ ટ્રેન બિલ્ટ ઇન ભારત. યુ, એટ વોટ સ્પીડ ડઝ ઇટ રન. તે કેટલી ઝડપથી દોડે છે? ટ્રેન, ઇટ હેઝ અ ટોપ સ્પીડ ઓફ 180 કિલોમીટર પર અવર. તેની સૌથી સારી સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. યુ, ધેટ્સ અમેઝિંગ, વેન વોઝ ઇટ સ્ટાર્ટેડ. તે ક્યારે શરૂ થઈ હતી? ટ્રેન, ધ ફર્સ્ટ વંદે ભારત રન બિટવીન ન્યૂ દિલ્હી એન્ડ વારાણસી ઓન 15th ફેબ્રુઆરી 2019. પ્રથમ વંદે ભારત ટ્રેન છે તે દિલ્હી અને વારાણસી વચ્ચે 15 ફેબ્રુઆરી 2019થી શરૂ થઈ હતી. યુ, ઓહ આઈ એમ સો પ્રાઉડ ઓફ અવર કન્ટ્રી. અરે મને મારા દેશ ઉપર ખરેખર ગર્વ છે. ટ્રેન, યસ આઈ એગ્રી. હા હું તેમાં સહમત છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.